રાજ્યના મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। રાજ્યના મહાનગરપાલિકા અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। આજથી 2 દિવસ માટે આ પ્રક્રિયા ચાલુ રહેશે। જિલ્લા મહાનગરપાલિકામાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે। ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ચૂંટણી અધિકારી ફલજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લા પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા। મોડાસા કમલમ ખાતે પ્રમુખ દાવેદારી માટે ઉમેદવારો ઉમટી પડ્યા હતા। નમસ્કાર। આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મોડાસા શ્રી કમલમ કાર્યાલય ખાતે અત્યાર સુધીની સંગઠનની પ્રક્રિયા કરતાં એટલે બૂથ અધ્યક્ષ, બૂથ સમિતિ, મંડળ અધ્યક્ષ આ બધાની રચનાઓ પૂર્ણ થયા પછી પ્રદેશે જે કાર્યક્રમ નક્કી કર્યો છે મુજબ આજે અહીંયા જિલ્લાના અધ્યક્ષ માટે ઈચ્છુક ઉમેદવારો એમના ફોર્મ સ્વીકારવા, ફોર્મની ખરાઈ કરવી, યોગ્યતાને ખરાઈ કરવી અને જિલ્લાની જે સંકલન છે એ સંકલનમાં ચર્ચા વિચારણા કરી અને આખી પ્રક્રિયા 6 તારીખે પ્રદેશમાં જે ચર્ચા છે એમાં પ્રદેશ ખાતે લઈ જવામાં આવશે અને પ્રદેશ નિર્ણય કરી અને જે કાર્યકર્તાને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપશે તે આવનારા સમયમાં આ જિલ્લાનું પાર્ટીનું કામ કરશે। એ પ્રક્રિયા આજે શરૂ થઈ છે। हितेंद्र पटेल, हिंद टीवी न्यूज़, अरवल्ली।